દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવવા બદલે ધારાસભ્ય મહેશ ભુરિયાએ હોસ્પિટલ રૂબરૂ પહોંચીને સ્ટાફનો ઉઘડો લીધો હતો. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઈને ગંભીર આક્ષેપો સામે આવતા જ નવો વિવાદ સર્જાયો છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવેલા દર્દીઓની સારવારમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા મધ્યરાત્રિએ અચાનક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જેને પગલે હોસ્પિટલ તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. દર્દીના સ્વજનો દ્વારા કરવામાં આવેલા આરોપ મુજબ ઇમરજન્સી સેવા હોવા છતાં ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફ ગંભીર દર્દીઓને અવગણીને પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા. એટલું જ નહીં, જ્યારે પીડિત પરિવારે તાત્કાલિક સારવાર શરૂ કરવા વિનંતી કરી ત્યારે સ્ટાફ દ્વારા તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું અને તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારે ધારાસભ્યને જાણ કરતા તેમને હોસ્પિટલ સ્ટાફનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જવાબદારોએ ધારાસભ્યના ફોનનો પણ કોઈ ઉત્તર આપ્યો ન હતો. ફોનનો જવાબ ન મળતા ધારાસભ્ય મહેશ ભુરિયા જાતે જ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેદરકાર સ્ટાફનો આકરો ઉઘડો લીધો હતો. ધારાસભ્યએ દાવો કર્યો હતો કે આ હોસ્પિટલમાં આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓ સાથે તોછડા વર્તનની અગાઉ પણ અનેક ફરિયાદો મળી ચૂકી છે. તેમણે હોસ્પિટલ પ્રશાસનને ચેતવણી આપીને દર્દીઓની સારવારમાં સુધારો લાવવા કડક સૂચના આપી છે. હા, અમારા લીંબડીથી રિફર કરીને અહીંયા હોસ્પિટલમાં દર્દીને ઝેરી જાનવર કરડવાના કારણથી અમે અહીંયા લાવ્યા હતા અને હું પાછળ રહી ગયો હતો. અડધો પોણો કલાક પહેલાં પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી. નહીં કરવાથી અમે અમારા એમએલએ સાહેબને ફોન કર્યો. એમએલએ સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડૉક્ટરને ફોન આપો, તો કોઈ ડૉક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર વાત પણ નથી કરી. અને પછી અમારા સાહેબ ત્યાંથી 20-25 કિલોમીટરથી જાતે સાહેબ આવે અને જાતે સાહેબ આવીને ચર્ચા કરી અને ટ્રીટમેન્ટ દવા દારૂ ચાલુ કરાવી. દાહોદ જિલ્લા ખાતે આજે ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની અંદર મારા 130 જાલોદ વિધાનસભા મત વિસ્તારના ગોવિંદ ગુરુ નવરસિંહ લીંબડી તાલુકાના કંબોઈ ગામના અમારા એક પેશન્ટને ઝેરી જાનવર કરડવાથી ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલ છે. અને અમારા દર્દીના સગાવાલાએ મને ફોન કર્યો કે ધારાસભ્ય સાહેબ કે સારવાર ઇમરજન્સી મળતી નથી. તો એના માટે મેં ડૉક્ટરશ્રીને ઇમરજન્સી વોર્ડમાં વાત કરી. ડૉક્ટરશ્રીએ 10 મિનિટ સુધી મારા ફોન પેશન્ટે વાત કરવા કીધી, પેશન્ટના સગા સંબંધીએ. તો તે ડૉક્ટરે વાત નહીં કરી અને દાહોદ જેવી ઇમરજન્સી ઝાયડસ હોસ્પિટલની અંદર ટ્રાઇબલ જિલ્લાના, છેવાડાના જિલ્લાના દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો ઘણા દર્દીઓને ઓળખાણ હોય, ઘણા દર્દીઓને ઓળખાણ પણ ના હોય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા 3 રાજ્ય અમારા ટ્રાઇબલ જિલ્લા બાંસવાડા છે, ડુંગરપુર છે, જાબા છે, અલીરાજપુર છે, દાહોદ છે, તેવા 5 જિલ્લામાંથી દર્દીઓ અહીંયા ઇમરજન્સી સારવાર લેવા માટે આવતા હોય છે. અહીંનું વહીવટીતંત્ર, અહીંનું મેનેજમેન્ટ અને અહીંનો મેડિકલ વિભાગ ગામડાના ગરીબ લોકોના ભવિષ્ય જોડે છેડા કરે છે. અને ડૉક્ટરો બહારના જિલ્લામાં અહીં જે સુખી સંપન્ન પરિવારના ડૉક્ટરો છે એ આવી ઝાયડસ જેવી હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે. આવા ડૉક્ટરો ફરજ બજાવે અને SC, ST અને સામાન્ય વર્ગના દર્દીઓના ભવિષ્ય જોડે છેડા કરે છે. તો આવા ડૉક્ટરોને ખાસ ચેતવવાની પણ જરૂર છે. મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર જો ઝાયડસ હોસ્પિટલની અંદર અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે. અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું દાહોદ જિલ્લાના અન્ય અમારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને ખાસ વિનંતી કરું છું કે ઝાયડસ જેવી હોસ્પિટલ હોય અને તમે પણ આ જિલ્લાના સ્થાનિક અન્ય હોસ્પિટલના સૌ મુખ્ય ડૉક્ટરશ્રીઓ છે. જો ઝાયડસ જેવી હોસ્પિટલ સમય મર્યાદામાં સારવાર નહીં આપશે તો આપણા જિલ્લાનું એ સારવાર છે નબળી રહેશે, તો જિલ્લાનું નામ ખરાબ થશે. તો એના માટે અન્ય ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને પણ જાગૃત કરું છું. અને તમે જાગો અને ઝાયડસ જેવી હોસ્પિટલ જો સારવાર નહીં આપે તો બધાએ એક સમૂહ કરી અને ડૉક્ટર એસોસિએશન બની અને ઝાયડસ હોસ્પિટલને આવનાર સમયમાં
તાળા મારવાની ફરજ પડશે અને અમારી સરકારનો ખરાબ દેખાય તેવો જો વહીવટ કરશે તો આવી ઝાયડસ જેવી હોસ્પિટલને છોડવામાં આવશે નહીં. કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી જનતા જનાર્દન તૈયાર છે.